વાયવ્ય ખૂણાના સ્વામી વાયુદેવ છે. વાયવ્ય ખૂણામાં દીકરીનો રૂમ હોવો જોઈએ. વાયવ્ય ખૂણામાં દીકરીને તમે સુવડાવશો, દીકરીના પગ સૂર્ય તરફ હોવા જોઈએ. વાયવ્ય ખૂણાની અંદર શક્ય હોય તો પિંક અથવા તો વ્હાઇટ કલર કરેલો હોવો જોઈએ. વાયવ્ય ખૂણામાં જે ચાદર પાથરેલી છે એ સફેદ કલરની ચાદર હોવી જોઈએ. અને વાયવ્ય ખૂણામાં પણ જો તમે માની લો કે તિજોરી મૂકી છે લોખંડની, તો એ શક્ય હોય તો પશ્ચિમ દિશા તરફ અથવા તો વાયવ્ય ખૂણાના નૈઋત્ય ખૂણામાં તિજોરી હોય એવી રીતે મૂકવી જોઈએ. વાયવ્ય ખૂણામાં જ્યારે તમે દીકરીનો રૂમ બનાવો છો તો વાયવ્ય ખૂણામાં સાઉથની દિવાલ ઉપર મિરર લગાડેલો હોવો જોઈએ. આટલું કરવાથી તમારો વાયવ્ય ખૂણો બેલેન્સ થાય છે. બ્રહ્મસ્થાન એટલે શું? બ્રહ્મસ્થાન એટલે હવે આ પ્લોટ છે આપણો. આ પ્લોટની અંદર આ 4 ખૂણા છે. આ પ્લોટની અંદર આ 4 ખૂણા છે. અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી અને અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આ જે આ 4 ખૂણા ગયા અને આ જે વચ્ચે સર્કલ આવ્યું એ બ્રહ્મસ્થાન. વચ્ચે સર્કલ આવ્યું એ બ્રહ્મસ્થાન. તો બ્રહ્મસ્થાનની ઉપર વજન ન આવવું જોઈએ. બ્રહ્મસ્થાનની ઉપર વજન ન આવવું જોઈએ. વજનમાં અહીંયાથી અહીંયા સુધી એટલે કે આ ખૂણો જે છે, આ ખૂણો આ પૂર્વ દિશા છે, તો આ ખૂણો અને આ ખૂણો આ અગ્નિ ખૂણો છે કે વાયવ્ય ખૂણો છે. તો અગ્નિ અને વાયવ્ય, નૈઋત્ય અને ઈશાન એ 4 ખૂણાને ચોકડી કરો એટલે આ જે સર્કલ આવે એ સર્કલ એટલે તમારા ઘરની અંદર એને બ્રહ્મસ્થાન કહેવામાં આવે. શક્ય હોય તો બ્રહ્મસ્થાનની ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન હોવું જોઈએ. ખાસ કરીને બ્રહ્મસ્થાનની ઉપર શેનું વજન આવે છે? ટીપોઈનું આવે છે અને ડાઇનિંગ ટેબલનું આવે છે. તો ડાઇનિંગ ટેબલ એટલે લાકડાનું જ હોવું જોઈએ અને ટીપોઈ વજનદાર ન હોવી જોઈએ. કારણ કે બ્રહ્મસ્થાનની ઉપર જ્યારે વજન આવે તો તમે વિચારો કે આ પ્લોટ છે અને અહીંયા વજન આવ્યો તો બધું ગોળ ગોળ ફરે. એટલે તમારા જીવનની અંદર બધી તમારી એનર્જી તમારી ગોળ ગોળ ફરશે અને તમે પ્રોગ્રેસ નહીં કરી શકો. એટલે યાદ રાખજો. હવે બ્રહ્મસ્થાન કોને ગણવું? બંગલો હોય તો નીચેનું બ્રહ્મસ્થાન ગણવું, પણ ફ્લેટ હોય તો રૂમે બ્રહ્મસ્થાન જોવાનો. રૂમે બ્રહ્મસ્થાન જોશો તો તમને ક્યાંય પણ બ્રહ્મસ્થાનની ઉપર વજન ના આવે ધ્યાન રાખવાનું. માની લો કે બેડરૂમમાં પલંગ મૂકો છો તો પલંગ બેડરૂમ એવડા મોટા નથી હોતા કે બ્રહ્મસ્થાનમાં પલંગ આવે, કારણ કે પલંગની નીચે જ વજન આવતો હશે. એ ચાલે. બ્રહ્મસ્થાનની ઉપર એને અડીને કોઈ વજન ના હોવું જોઈએ. એટલે બ્રહ્મસ્થાન હંમેશા ખાલી રહેવું જોઈએ. હવે કોઈને બ્રહ્મસ્થાન માટે કઈ પ્રશ્ન? બોલો. હા બોલો બેટા. હા ભરાય, પણ બને ત્યાં સુધી હાઇડ્રોલિક બેડ હોય છે ને વુડનનો હોય છે, એ મેટલનો નથી હોતો. હે ને? હાઇડ્રોલિક બેડમાં બને ત્યાં સુધી વુડન હશે તો વુડનનું વજન નથી ગણાતું. બંગલો હોય તો બંગલાનું કરવાનું, પણ છતાંય હું એવું માનું છું કે રૂમે તમે બ્રહ્મસ્થાન કરશો તો વધારે સારું રહેશે. તમારે પણ ક્યાંક જવાનું થાય કોઈને ત્યાં વાસ્તુ કરવા માટે તો તમે હંમેશા આ યાદ રાખજો, રૂમે બ્રહ્મસ્થાન જોજો. પ્લોટનું બ્રહ્મસ્થાન તો જોવાનું જ હોય, પણ હવે તમે જ્યારે પ્લોટનું બ્રહ્મસ્થાન જુઓ છો તો તે ક્યારે જોવાનું કે જ્યારે બંગલો અંડર કન્સ્ટ્રક્શન છે, બંગલો બનાવવાનો છે, બનાવતા પહેલાં તમને પ્લોટ પર લઈ ગયા છે, તે વખતે જોઈને તમે કહી શકો કે ભાઈ તમે ડિઝાઇન એવી બનાવો કે આ જગ્યા ખાલી રહેવી જોઈએ. મોટો પ્લોટ હોય તો લાઈક એક સાઈડે તમે બ્રહ્મસ્થાનની અંદર એવું છે, હું તમને સમજાવું. મોટો પ્લોટ છે, માની લો કે આ પ્લોટ મોટો છે, તો આ પ્લોટની અંદર આ બાજુ તમે બંગલો બનાવ્યો છે અને આ બાજુ નથી બંગલો બનાવતા, તો અહીંયા તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે બ્રહ્મસ્થાનની ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ થતું નથી. એ ધ્યાન રાખવાનું. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી.
આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868.